ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણા હિન્દુ ધર્મની અંદર, આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર ઘણા બધા પવિત્રમાં પવિત્ર દિવસો આવે છે, પણ આપણા શાસ્ત્રોક્ત બધા આપણા સનાતન ધર્મની અંદર આપણે ગર્વ થાય કે આપણા પવિત્ર દિવસની અંદર મોટામાં મોટો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા, મોટામાં મોટી પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આજરોજ ગુરુને યાદ કરતા હોય છે, ગુરુની પૂજા અર્ચના કરતા હોય છે કે આપણા જીવનની અંદર દરેક ક્ષણની અંદર ગુરુ વગર આપણું જીવન નકામું છે. તમે હરેક ક્ષણે દરેક પગથિયા ઉપર આપણને જીવનની અંદર જેના પાસેથી શીખવા મળે એ આપણો ગુરુ છે. ભગવાન જેવા ભગવાનને પણ જો ગુરુની જરૂર પડતી હોય તો આપણે તો સામાન્ય માનવીએ છીએ, આપણે સામાન્ય મનુષ્ય છીએ, આપણને તો ગુરુની જરૂર પડવાની જ છે. તો આજે જ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુ વિશે અવિરત વાત કરવાની છે. ત્યારે આપણી સાથે અશ્વિનભાઈ વ્યાસ જોડાયા છે. અશ્વિનભાઈ, ખાસ તો આપણું અબ તક ચેનલમાં સ્વાગત છે. શાસ્ત્રીજી, પહેલો પ્રશ્ન હું તમને કરીશ કે આ ગુરુ પૂર્ણિમા એટલે કે મોટામાં મોટી પૂર્ણિમા આપણે હિન્દુ ધર્મની અંદર માનવામાં આવે છે, તો શા માટે ગુરુ પૂર્ણિમા માટે મોટા મોટી પૂર્ણિમા માનવામાં આવે છે? ગુરુ પૂર્ણિમા એટલે કે શિષ્યને અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જાર જો કોઈ વ્યક્તિ હોય તો એ ગુરુજી છે, બરોબર. એટલે શાસ્ત્રોમાં પણ કીધું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અને અનેક ગ્રંથોમાં પણ કબીર શિવથી માંડીને કબીર સાહેબે પણ કીધું છે કે ગુરુ ગોવિંદોનો ખડે કિસકો લાગુ પાય, ગુરુ બલિહારી આપકી ગોવિંદીઓ બતાય. હે કે ગોવિંદ તરફ જો કોઈ લઈ જનાર વ્યક્તિ હોય તો એ પૂજ્યપાદ ગુરુજી છે. અને ગુરુના તો એટલા બધા શાસ્ત્રોમાં વખાણ કર્યા છે વ્યાસજીએ, અને આ ગુરુ પૂનમને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. અને શિષ્ય માટે અમૂલ્ય અવસર એટલે એ વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા છે કે ગુરુજીના પાદુકાનું પૂજન કરવામાં આવે છે, ગુરુજીનું પૂજન કરવામાં આવે છે, અને અનેક પ્રકારના આશીષો મેળવવા માટેનો કોઈ પવિત્ર દિવસ છે તો એ ગુરુ પૂર્ણિમા. તમે વાત કરી વ્યાસ પૂર્ણિમા, તો આ વ્યાસ પૂર્ણિમા શું છે? વ્યાસ શબ્દ શું કામ એને આવ્યો? વ્યાસજીએ પણ સર્વપ્રથમ પોતાના ગુરુની પૂજા કરી અને અવિચલ પદને પ્રાપ્ત કર્યું છે, બરોબર. અનેક ગ્રંથોને લખ્યા છે, એ ગ્રંથો દ્વારા પણ પોતે એમાં ગુરુનો મહિમા કીધો છે, એટલે આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અનેક રીતે પણ કીધું છે. અમે પોતે પણ અમારા ગુરુજીની પૂજાઓ અનેક રીતે કરીએ છીએ, ગુરુ પાદુકાનું પૂજન કરીએ છીએ, ગુરુજીની પૂજાઓ કરીએ છીએ. અને શાસ્ત્રમાં કીધું કે ગુ એટલે અંધારું અને રૂ એટલે પ્રકાશ. અંધારામાંથી પ્રકાશ તરફ કોઈ લઈ જતું હોય ને તો એ ગુરુજી છે, બરોબર. અને ભગવાનને પણ પોતે પણ ગુરુજીને એને પ્રાપ્ત કર્યા છે, એને પણ ગુરુ ધારણ કર્યા છે. અને અનેક સમાજોમાં પણ પરંપરાઓ છે કે કાન ફૂંકવાથી માંડીને કંઠી પહેરાવાથી માંડીને ગુરુ ધારણ કરવાની પરંપરાઓ છે, બરોબર. અને ગુરુ વિના કોઈ પણ વ્યક્તિને કાંઈ મળતું નથી. એ મારો પોતાનો પણ એ અનુભવ છે, અને જે અનુભવ હું કરું છું એ મારો પોતાનો અનુભવ છે કે હું એક દિવસ એવો હતો કે જ્યારે હું એક ફૂટપાથી પર સાયકલના પંચર કરતો હતો. અને એ પંચરથી ત્યાર પછી 2002ની સાલમાં મને ગુરુજીની પ્રાપ્તિ થઈ, ગુરુજીનો મેળાપ થયો. અને અમારા ગુરુજી છે, ગુરુજી ગજાનન આશ્રમ માલસર સ્થિત, એમના અધ્યક્ષ છે વિજયભાઈ જોશી, કે જેના થકી અત્યારે પંચરથી પરદેશ સુધી સફર કોઈએ કરાવી હોય તો એ ગુરુજીએ કરાવી છે. એટલે અમે પણ ભગવાનની જેમ જ ગુરુજીને માની છીએ. પેલા ગુરુજીને માની, જેને ભગવાન સુધી પણ જો કોઈ લઈ જનાર વ્યક્તિ હોય ને તો એ ગુરુજી છે. તો ગુરુજી વગર જીવન આપણું વ્યર્થ છે. ગુરુજી વગર આપણું જીવન વ્યર્થ છે અને નકામું પણ છે, બરોબર. આર્થિક કીર્તિ, સામાજિક કીર્તિ, પ્રતિષ્ઠા જો કોઈ આપતું હોય ને તો એ પરમ પૂજ્ય ગુરુજી છે. આપણા સનાતન ધર્મની અંદર આપણા ધાર્મિક ગ્રંથોને પર ગુરુજીનો બહુ મોટો મહિમા બતાવવામાં આવ્યો છે. તો ગુરુ ખરા અર્થમાં કોને કહેવા જોઈએ? ગુરુ કોણ હોવું જોઈએ? આપણે ખરેખર જિજ્ઞેશભાઈ આપણે જોઈએ ને તો ગુરુ એટલે કે આપણને કોઈ પણ વ્યક્તિ પાસેથી કાંઈ પણ જાણવા મળે. ગુરુ દત્તાત્રેય પણ 24 ગુરુ કર્યા હતા એવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. એક ગણિકા પાસેથી પણ એને જ્ઞાન મેળવ્યું હતું, એને પણ એને પોતાના ગુરુને બનાવ્યા છે. એટલે કીધું કે ગુરુ વગર તો પણ કાંઈ પણ જીવનમાં બધું નકામું છે. તમે શિક્ષા ગુરુ બતાવ્યા શાસ્ત્રમાં, દીક્ષા ગુરુ બતાવ્યા છે, પછી જ્ઞાન ગુરુ બતાવ્યા છે.
તો આવી રીતે કોઈ પણ વ્યક્તિ પાસે તમને કાંઈ પણ જાણવા મળે ને તો તમે એને ગુરુ તરીકે ધારણ કરી શકો છો, એને ગુરુ તરીકે માન આપી શકો છો, એને ગુરુ તરીકે પૂજા કરી શકો છો. ખરેખર તો ગુરુ પૂર્ણિમાના દિવસે ખાસ તો કેવા લોકોએ ગુરુની પૂજા અને કયા અર્થમાં કરવી છે, ગુરુની સાચી પૂજા, ગુરુની સાચી દક્ષિણા શું હોય? કારણ કે એક ગુરુ તરીકે એક શિષ્ય પાસેથી કંઈ વધારે આશા નથી હોતી કે મારા શિષ્ય પાસેથી હું પૈસા લઉં, પૈસાની લાલચ ગુરુને ક્યારેય હોતી જ નથી. પણ એક સાચી દક્ષિણા શું હોઈ શકે? ખરેખર સાચી દક્ષિણા તો એ જ છે કે દરેક ગુરુજીને મનમાં એવું છે કે મારો શિષ્ય મારી પાસેથી કાંઈક શીખી સમાજને કાંઈ સારી ઉપયોગી વાત આપે, સમાજને સારી કોઈ ઉપયોગી વાત લઈ અને સમાજને સાચા રસ્તે દોરે, એને સાચો રસ્તો બતાવે અને એ રસ્તાથી જે કોઈ પણ વ્યક્તિ છે એ કાંઈક જીવનમાં પ્રગતિ કરે. ખરેખર ગુરુજીના એ જ આશય હોય છે, ગુરુજીની ઈચ્છા પણ એ જ હોય છે. અમારા ગુરુજીની પણ ઈચ્છા છે કે તમે આગળ વધો અને સમાજમાંથી વ્યસન મુક્તિને તમે આગળ વધારો. ત્યાર પછી બીજો અમારો સંકલ્પ હોય છે ગુરુજીનો કે તમે આગળ વધી અને પ્રકૃતિનું જતન કરો, પર્યાવરણનું જતન કરો. કે આજના સમાજને પ્રકૃતિની જરૂર છે, જે આપણને ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એ બધું આપણને આ વૃક્ષો દ્વારા મળે છે. તો વૃક્ષો વાવવાનો પણ અમારો ઝુંબેશ હોય છે ગુરુજીનો કે દરેક જગ્યાએ વૃક્ષારોપણ પણ કરો. એ પણ ગુરુજી અમારી પાસે દક્ષિણામાં માગતા હોય છે કે ખરેખર તમે કાંઈક કરો, એ જ મારી સાચી ગુરુ દક્ષિણા છે. એ રીતે બધી ગુરુ દક્ષિણામાં ગુરુજી આશા રાખે. સમાજની અંદર એક શિષ્યનું નામ થાય, શિષ્યની ક્યાંક સારી પ્રવચના થાય, એવો જ ગુરુની દક્ષિણા હોય છે. ગુરુની દક્ષિણા છે. ખરા અર્થમાં તો ગુરુ દક્ષિણાની આપણે વાત કરી તો ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજન અર્ચના, આપણે ઈષ્ટદેવની પૂજા અર્ચના આપણા ધાર્મિક અનુસાર કેવી રીતના કરી શકીએ? ગુરુ પૂર્ણિમાને દિવસે સવારમાં જ ગુરુજીની પૂજા થતી હોય. ગુરુજી એમના પાદુકાની પૂજા ન કરતા હોય છે, પોતપોતાના આશ્રમોમાં પોતપોતાના ઘરોમાં પણ કરતા હોય છે કે ભાઈ કોઈ બહાર જઈ શકતું નથી તો એ પણ પોતાના ગુરુજીનું ત્યાં તસવીર હોય છે, ગુરુજીની પાદુકા હોય છે, એનું પૂજન કરે છે, એને થાળ ભેટ ધરાવે છે, એની આરતી પૂજા કરે છે. તો એ રીતે ગુરુ પૂજા દરેક લોકો પોતપોતાના સમય અનુસાર કરતા હોય છે. ખાસ તો અત્યારના આધુનિક યુગની અંદર આપણે વાત કરીએ, યુવાનોની અંદર આપણે ઘણી બધી ગેરમાર્ગે જતા હોય છે, એ આપણે ઘણા બધા દ્રશ્યો જોતા હોય છે. તો અત્યારે ખરા અર્થમાં ગુરુની ઓળખ કરવી હોય તો કઈ રીતના કરી શકાય? ખરેખર ગુરુની ઓળખ કરવી હોય તો તમારે ગુરુ પાસે જઈ એ વ્યક્તિમાંથી આપણા જીવનને લાયક કાંઈ પણ વાત આપણને મળે, એની પાસેથી કાંઈ સારો સંદેશો મળે, જીવન જોવા માટેની એક સારી વાત મળે, એમાંથી આપણે કાંઈક બહાર નીકળી શકીએ, બરોબર, એમાંથી કાંઈક આપણે મેળવી શકીએ, કાંઈક પ્રાપ્ત કરી શકીએ. તો એ ગુરુ પાસે જઈને આપણને એની પાસેથી કાંઈક મળવાનો આનંદ થાય, એવી વ્યક્તિને આપણે ગુરુ તરીકે ધારણ કરી શકીએ, એની પૂજા કરી શકીએ. ખાસ તો શાસ્ત્રીજી તમે ઘણા સમયથી ને ભાગવદ્ ગીતા વાંચો છો અને ઘણાના તમે સંભળાવેલી છે, ઘણા અઢળક લોકોને તમે સંભળાવ્યું છે અને આખું ભાગવદ્ ગીતા વિશે તમને જ્ઞાન છે. તો ભાગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ કોણ હતા ને એમની કંઈક પ્રસંગ, કંઈક એવી કંઈક લીલા કે એવો કંઈક પ્રસંગ દર્શકોને જણાવો. ભગવાન કૃષ્ણએ પણ પોરબંદર પાસે સાંદીપની આશ્રમમાં ગુરુ પાસે અભ્યાસ કરેલો, એ પણ ભાગવતજીમાં ઉલ્લેખ છે, બરોબર. અને એ પણ ઉલ્લેખ છે કે એને પણ ગુરુ દક્ષિણામાં ગુરુ માતા એની પાસે ભગવાન પાસે માંગ્યો હતો કે મારો જે દીકરો છે એ દીકરો ઓફ થઈ ગયો છે, તમે એને સજીવન કરીને પાછો લઈ આવો. તો એ પણ ભગવાને કરેલ હતું. ત્યાર પછી બીજો પ્રસંગ આપણે જોઈએ તો એકલવ્ય હતા. એકલવ્ય પણ એને ગુરુ પાસેથી દક્ષિણા, એને ગુરુ મળ્યા તો ગુરુ દક્ષિણામાં એને પોતાના જમણા હાથનો અંગૂઠો આપી દીધો. પણ તોય પણ એકલવ્ય કે એનું અહોભાગ્ય માની અને એ અંગૂઠો એને ગુરુ દક્ષિણામાં આપી દીધો હતો. એટલે શિષ્ય માટે ગુરુ દક્ષિણા એ પણ એટલી જ અમૂલ્ય છે અને એટલી જ પણ એ જોરદાર વાત એમાં બતાવી છે. ખાસ તો ગુરુ પૂર્ણિમાના દિવસે ઘણા લોકોને તકલીફ હોય છે, અમુક શારીરિક તકલીફ હોય છે, માનસિક તકલીફથી પીડાતા હોય છે. તો કઈ રીતની પૂજા અર્ચના પોતાના ઈષ્ટદેવની કરવી જોઈએ? જેને કોઈ પણ તકલીફ હોય પણ પહેલાં તો શું છે કે એના ગુરુજીની પૂજા અર્ચનાઓ કરે, ગુરુજી એને આશીર્વાદ આપે. એ આશીર્વાદ થકી એના જે દેવો છે, કુલ દેવતાઓ, ઈષ્ટ દેવતાઓ, આરાધ્ય દેવતાઓ કે જેની પણ એ આરાધના કરતા હોય, એની હૃદયના ભાવથી, ખરેખર હૃદયના ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી પૂજા અર્ચના કરે તો જરૂર એને કોઈ પણ પ્રકારનો માર્ગ એમાંથી મળે છે અને એ માર્ગ દ્વારા પોતે આગળ વધે છે. કોઈને શારીરિક સમસ્યા હોય, આર્થિક સમસ્યા હોય, બરોબર, તો પણ એ સમસ્યાઓમાંથી એને 100% એમાંથી બહાર નીકળી શકે.
આપણા ધાર્મિક ગ્રંથોની અંદર ગુરુનું મહત્વ બહુ એક ઊંચા લેવલે બતાવ્યું છે. આપણે ખરા અર્થમાં આપણે જોઈએ તો આપણા પ્રથમ ગુરુ આપણા મા બાપ છે. તો એને લઈને તમે કઈ રીતના જોવો છો ને એ વાતને લઈને તમે શું કહેશો દર્શકોને? એ વાત સાચી છે, કારણ કે ભગવાને જ્યારે શંકર ભગવાન અને પાર્વતીએ પણ જ્યારે પોતાના બંને દીકરાઓને કીધું હતું કે ભાઈ તમે પ્રદક્ષિણા કરીને આવો અને મારા આશ્રમ, ત્યારે ગણેશજીએ પણ પોતાના પ્રથમ ગુરુ એવા માતા પિતાને બેસાડ્યા, એની પૂજા અર્ચનાઓ કરી, એને પ્રદક્ષિણા કરી અને અમૂલ્ય આશીર્વાદ પ્રાપ્ત થયા. અને ભગવાને પણ એને આશીર્વાદ આપ્યા હતા કે ભાઈ જ્યાં પણ પૂજા થશે પહેલી પૂજા ગણેશજી તમારી થશે. બરાબર, એટલે માતા પિતાને પણ પ્રથમ ગુરુ કયા છે, કારણ કે પહેલા ગુરુ છે ને એ મા છે, બીજા ગુરુ એ પિતાજી છે, બરાબર, અને ત્રીજા આપણા શિક્ષા ગુરુ છે. બરાબર, અમારામાં વાત કરીએ તો અમને જે જનોઈ દેનારા ગુરુ છે એ પણ અમારા ગુરુ છે. તો આ રીતે અનેક રીતે ગુરુની પરંપરાઓ બતાવી છે. ગુરુના જેને કહેવાય બહુ વખાણ શાસ્ત્રોમાં કર્યા છે. આપણા હિન્દુ ધર્મની અંદર ગુરુના વખાણ તો ખૂબ સાચા કર્યા, પણ અત્યારે આધુનિક યુગ શાસ્ત્રીજી બહુ આવી ગયો છે, મોબાઈલની અંદર આવી ગયો છે. તો અત્યારના યુવાનોને તમે શું કહો છો, ખરા અર્થમાં એના ગુરુ કોણ હોવા જોઈએ? કેવા ગુરુ પસંદ કરવા, તો કેવા પ્રકારના ગુરુ પસંદ કરવા? કારણ કે જેના પાસેથી આપણને શીખવા મળે એ આપણો ગુરુ છે. તો ખરાબ પણ શીખવા મળે અને સારું પણ શીખવા મળે છે ઘણા બધા લોકો પાસેથી. અત્યારના આધુનિક આ જેને કહેવાય સોશિયલ મીડિયાના યુગમાં તમને બધું એમાંથી મળે છે. પછી એમાંથી આપણે કેટલું ગ્રહણ કરવું? મોબાઈલ આપણો ગુરુ છે. મોબાઈલ આપણો ગુરુ છે. એમાંથી પણ ઘણું, અમે તો એમાંથી પણ જાણવા મળી, રોજે રોજ તમને નવું જાણવા મળે છે. પણ એમાંથી તમારે કેટલું ગ્રહણ કરવું છે એ આપણી ઉપર ડિપેન્ડ છે બધું. બરોબર, સારું લેવું એ આપણી ઉપર છે, ખરાબ લેવું એ પણ આપણી ઉપર છે. એટલે કીધું કે જે વસ્તુ તમે એમાંથી લ્યો તો એ તમારા જીવનમાં ચોક્કસ બદલાવ આવી શકે છે અને એમાંથી ઉત્તરોત્તર પ્રગતિ કરી શકો છો, પ્રશંસા પણ તમે મેળવી શકો છો, કીર્તિને પ્રાપ્ત કરી શકો છો. એ બધી ગુરુને આધીન છે. ટૂંકમાં જેવું તમે તમારી જોવાની શક્તિ, તમારી કેચઅપ કરવાની શક્તિ, એ પ્રમાણે સારું કરો તો સારું પરિણામ મળશે, ખરાબ કરો તો ખરાબ પરિણામ મળશે. અને ગીતાજીમાં પણ ભગવાને કીધું છે કર્મણી એવા અધિકારસ્તુમાં ફલેશુ કદાચ, ને કે તમે જેવું કર્મ કરશો એવું જ તમે ફળને પ્રાપ્ત કરીશો. ભાગવતજીમાં જ પહેલો વહેલો શ્લોક છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપતિ આદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાયમ વયમ નમો. અને શાસ્ત્રમાં પણ કીધું જેનો કોઈ પણ ગુણ હોય એ તમે ભગવાન કૃષ્ણને ગુરુ તરીકે પ્રાપ્ત કરી શકો. એટલે કીધું કે કૃષ્ણમ વંદે જગત ગુરુ, આખા જગતના કોઈ ગુરુ હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણ છે. તો એને પણ તમે ગુરુ તરીકે ધારણ કરી શકો છો, એનું ધ્યાન ધરી શકો છો, એની આરાધના કરી શકો છો. તો પણ તમે જીવનમાં સારા માર્ગને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. બરોબર, ખરેખર જેને ગુરુ નથી એવા લોકોએ ગુરુ પૂર્ણિમા દિવસે પૂજા અર્ચના કરવી છે, તો તે કઈ રીતના કરી શકશે? ખરેખર જેમને ગુરુ નથી અને એમને ક્યાંય પણ તેનું મન માનતું હોય તો એ ગુરુ પૂર્ણિમા જઈને એની કંઠી પહેરી શકે છે, એની પૂજા કરી શકે છે. અથવા તો ક્યાંય ન જવું હોય તો એ ભગવાન કૃષ્ણના ચિત્રજીને એને ગુરુ તરીકે માની એની પૂજન કરી શકે. તો પણ એને એમાંથી કાંઈક ને કાંઈક નવી પ્રેરણા મળે છે. આપ ઘણી બધી કથાઓ વાંચો છો, ઘણા બધા યુવાનો તમારી સામે આવતા હોય છે, તો અત્યારના યુવાનોને તમે શું સંદેશો આપશો કે ખરા અર્થમાં ગુરુ કોને ધારણ કરવા જોઈએ? શું શિખામણ દેશો અત્યારના યુવાનોને? કારણ કે મોબાઈલનો યુગ આવી ગયો છે, બહુ એમાંથી સારું શિખામણ અત્યારે માણસો પર ભરોસો કરવા જેવો નથી. અત્યારે ખરા અર્થમાં ગુરુ પોતાને કેવા ચોઈસ કરવા, તો કેવા કરવા જોઈએ? ખરેખર યુવાનોને તો અમે કાયમ માટે એવો સંદેશો આપતા હોય છે કે તમે જેની પાસેથી કાંઈ પણ શીખી શકો, સારી વાત તમે શીખી શકો છો, તો એને તમારા ધ્યેય તરીકે એને માની શકો છો. એને પોતાના પર્સનલ જેને કહેવાય કે ગુરુ તરીકે કહો કે મિત્ર તરીકે કહો તો એ પણ માની શકો છો. બરોબર, કે ભગવાન સ્વામી વિવેકાનંદે પણ કીધું છે કે તમે ધ્યેયને પ્રાપ્ત કરો ત્યાં સુધી મંડ્યા રહ્યો. તો એ રીતે અમે યુવાનોને કાયમ માટે શીખ આપી. એક તો તમે વ્યસનોથી દૂર રહ્યો, પ્રકૃતિનું જતન કરો. અમારા ગુરુજી પણ કાયમ માટે અમને કહેતા હોય છે કે ભાઈ તમે કાંઈ ન કરશો તો પ્રકૃતિનું જતન કરશો તો એ પ્રકૃતિ તમને બચાવશે. અત્યારે આ યુગમાં તમે જો તો હાલતા ને ચાલતા આપણે વ્યસનોથી બધા ઘેરાઈ ગયેલા છે. સારો ખોરાક મળતો નથી, સારું સ્વચ્છ વાતાવરણ મળતું નથી. તો એના માટે થઈને અમે કે પ્રકૃતિ હશે તો આપણું જીવન બચશે, કાલ સવારે પ્રકૃતિ હશે તો આપણને સારી વસ્તુ મળશે, સારું વાતાવરણ મળશે. એટલે કાયમ માટે અમારો આગ્રહ હોય છે યુવાનોને કે તમે વ્યસનોથી દૂર રહો અને પ્રકૃતિનું જતન કરો. ખાસ તો આપ પણ કોઈકના ગુરુજી હશો ને આપના પણ શિષ્ય હશે, તો તમે તમારા શિષ્યને અને અત્યારના યુવાનોને શું સંદેશ આપશો? ખાસ તો ગુરુ પૂર્ણિમાનો પવિત્રમાં પવિત્ર દિવસ છે. અમે શિષ્યોને એ જ કરી ગુરુ
પૂર્ણિમા દિવસે એ પણ અમારી પૂજાઓ કરવા આવતા હોય છે. અમે પણ અમારા ગુરુજીની પૂજા કરવા જતા હોય છીએ. તો અમે કહીએ છીએ કે તમે પ્રથમ તો તમારા પરિવારમાં સંયુક્ત રીતે જોડાયેલા રહ્યો. તમે સંયુક્ત રીતે જોડાયેલા હશો તો તમારા દરેક રસ્તા નીકળી જશે, બરોબર. અને એક નીતિથી અને ધર્મથી ચાલો, બરોબર. નીતિ અને ધર્મથી ચાલશો તો તમારા દરેક રસ્તા પણ એકદમ સવડા થઈ જશે, બરોબર. આ રીતે અમારો કાયમ માટે ઉદ્દેશ હોય છે. શિષ્યોને, અમારા યજમાનોને પણ એવો ઉદ્દેશ અમે આપતા હોય છીએ કે ભાઈ ચાલો તો નીતિથી ચાલો, કારણ કે નીતિ કાયમ માટે ઊભી રહે છે અને નીતિ એ જ ધર્મ બતાવ્યો છે. અને રામાયણમાં પણ તુલસીદાસજીએ કીધું છે કે તમે શ્રદ્ધા અને વિશ્વાસથી ચાલશો તો તમારા કોઈ પણ કાર્ય અટકશે નહીં. એટલે એને પણ ગીતા કીધું રામાયણમાં કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણી, કે એમાં ભવાની છે એ શ્રદ્ધા છે અને વિશ્વાસ છે એ ભોળાનાથ છે. તો તમારા દરેક કાર્યમાં આ બે હશે તો ક્યારેય તમારા કામ અટકશે નહીં. અમારા પોતાના અનુભવ ઉપરથી અમે આ વાત કરી છીએ. ખાલી વાંચીને સાંભળેલી વાત નથી, પણ અમારો પોતાનો અનુભવ છે કે શ્રદ્ધા અને વિશ્વાસથી તમે કોઈ પણ કાર્ય કરશો તો ક્યારેય તમારું કામ અટકશે નહીં અને તમે જીવનમાં કાંઈક ઊંચા ધ્યેયને પ્રાપ્ત કરી શકો. ખાસ તો તમે ભાગવદ્ ગીતા પણ વાંચો છો અને ઘણી બધી તમે અઢળક ભાગવદ્ ગીતાનું વક્તા તરીકે તમે હોવ છો. તો ભાગવદ્ ગીતાની અંદર ગુરુનો શું મહિમા બતાવવામાં આવ્યો છે? ભાગવત ગીતામાં એ જ વાતો કરી છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય, કે તમારે ખરેખર જો ગોવિંદને પ્રાપ્ત કરવા હોય, ભગવાનને પ્રાપ્ત કરતા હોય તોય તમારે ગુરુ પાસે તો જવું જ પડશે. એટલે કીધું કે ગુરુને વિના તો આપણને કાંઈ પણ મળવું અશક્ય છે. અમે પોતે પણ જ્યાં સુધી અમારી પાસે ગુરુ નહોતા, અમે ગુરુ ધારણ નહોતો કર્યા, ગુરુ અમને નહોતો મળ્યા, અમે પોતે પણ કાંઈ પ્રાપ્ત કરી શક્યા નથી. ટૂંકમાં કહીએ તો ગુરુ વગર જીવન આપણું નકામું છે. ગુરુ વગર આપણે કોઈ પણ સામાજિક કાર્ય કરવું હોય કે સારું કામ કરવું હોય કે કોઈ શિખામણ આગળ જવું હોય તો ગુરુની જરૂર પડશે, પડે. અવશ્ય ગુરુની જરૂર પડે છે, બરોબર. જે ચોક્કસથી દર્શક મિત્રો, આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર પાવન દિવસ ઉપર આપણે જો જીવનના હરેક તબક્કા ઉપર આપણે જોઈએ છીએ કે ગુરુની આપણે જરૂર પડે છે. ગુરુ વગર આપણું જીવન નકામું છે. ભગવાન જેવા ભગવાનને પણ જો ગુરુની જરૂર પડતી હોય તો આપણે સામાન્ય માણસ છીએ. તો તમારા જીવનમાં પણ એવા ગુરુ હશે જે આપણે શિક્ષક, આપણે ગુરુ, મોટા ગુરુ. પહેલા ગુરુ આપણા મા બાપ હોય છે, બીજા ગુરુ આપણે જોયું કે શાસ્ત્રીજીએ ખૂબ સારી વાત કરી કે બીજા ગુરુ આપણા જે છે તે શિક્ષક છે. તો આપણા જીવનની અંદર જેના પાસેથી કંઈક શીખવા મળે છે, સારું શીખવા મળે, ખરાબ તો શીખવા મળે જ છે આપણને, પણ જેના પાસે સારું શીખવા મળે, જેનાથી તમે આગળ જઈ શકો છો, જેનાથી તમારી પ્રગતિ થઈ શકે છે, એ તમારા જીવનનો સાચો ગુરુ છે. એ પછી તમારો મિત્ર હોય, ભાઈ હોય, બેન હોય, મા બાપ હોય, કોઈ પણ હોય, એ તમારા જીવનનો સાચો ગુરુ હોય છે. તમારા જીવનમાં પણ કોઈ એવા ગુરુ છે તો અબ તક મીડિયાને કોમેન્ટ કરી અને જણાવશો. ત્યાં સુધી મને રજા આપશો.